ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ વેલકમ વિદ્યાર્થી મિત્રો. આજે ધોરણ 11 ક્લાસ સાયન્સની અંદર આપણે ઉદ્વિકાસની વાત કરવાની છે. ઉદ્વિકાસની વાતમાં આપણે આગળ મિલરનો પ્રયોગ લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા યુટ્યુબ વિડીયો પર. આજે આપણે એકવાર સિદ્ધાંતની ચર્ચા કરવાની છે. એકવાર સિદ્ધાંતની અંદર જીવ સ્વરૂપનો વિકાસ કેવી રીતે થયો છે તેની ચર્ચા કરવાની છે. તેમાં ખાસ કરીને ચાર્લ્સ ડાર્વિનની વાત આવે છે અને આલ્ફ્રેડ વાલેસની વાત આવે. આલ્ફ્રેડ વાલેસ એ જે વૈજ્ઞાનિક જે છે આલ્ફ્રેડ વાલેસે પ્રકૃતિવિદ જે છે તે ચાર્લ્સ ડાર્વિને જે વાત કરી હતી એ જ વાતની પેલી સામ્યતા જેની વાત કરેલી એ જ વાત એ આલ્ફ્રેડ વાલેસે પણ કરી હતી. તો આ રીતે આપણે જે જોઈએ તો એ એમણે એક ટાપુ ઉપર કામ કર્યું હતું. એ ટાપુને નામ છે મલાઈ આર્કીપેલાગો. તો મલાઈ આર્કીપેલાગો જે ટાપુ ઉપર આલ્ફ્રેડ વાલેસે જે ચાર્લ્સ ડાર્વિને એના HMS બીગલ જહાજની અંદર આખા વિશ્વની મુસાફરી કરી હતી ને જે કીધું હતું કે દરેક સજીવો એકબીજાની સાથે સામ્યતા ધરાવે છે. તે હાલના સજીવો વચ્ચે સામ્યતા તો છે જ, તે ઉપરાંત તે ભવિષ્યની અંદર કે ભૂતકાળની અંદર પણ એ જે લુપ્ત થયેલી જાતિઓની સાથે પણ સામ્યતા ધરાવે છે. તો એ જે વાત જે છે એકવાર સિદ્ધાંત જીવંત વિકાસની વાત કરેલી છે. આપણે એ ચાર્લ્સ ડાર્વિનની વાત યોગ્ય સજીવો કોને કહેવા અને અયોગ્ય સજીવો કોને કહેવા એની પણ વાત કરી છે. યોગ્ય સજીવો ચાર્લ્સ ડાર્વિનના મતે જેને આપણે જૂની ઓલ્ડ બુકની અંદર યોગ્યતમની ચિરંજીવતા શબ્દ પ્રયોગ કરતો એટલે કે નેચરલ સિલેક્શન. નેચરલ સિલેક્શન એટલે શું કે પ્રાકૃતિક પસંદગીની વાત કરવાની છે. તો એ જે જીવ ઉદ્વિકાસ, સજીવનો ઉદ્વિકાસ, જીવંત ઉદ્વિકાસ, ઇવોલ્યુશન જે છે એ રીતે એકવાર સિદ્ધાંત નહીં પૂછાતા આપણને પ્રાકૃતિક પસંદગીવાદ એ રીતે પણ પૂછી શકાય. તો એ ટૂંકમાં જણાવો એ રીતે ને એટલા માટે તેના માટે જીવંત ઉદ્વિકાસ માટે એ જુદી જુદી 3 શક્યતાઓ બતાવી છે. તો એ પૃથ્વી 4000 વર્ષ પહેલાં ઉત્પન્ન થઈ હશે એ ઓલ્ડ જૂની હશે એવું એક શક્યતા છે. બીજી શક્યતા જે છે કે તે જાતિ પ્રકાર જે રૂઢિગત ધાર્મિક સાહિત્ય વિકાસ તેને આપણે કહીએ છીએ કે કોઈ વિશિષ્ટ શક્તિ વડે તે પૃથ્વી પર જીવની ઉત્પત્તિ થઈ હશે. એના માટેના આપણે આગળ જોઈ ગયા વિશિષ્ટ સર્જનવાદ, અજીવજનનવાદ જે 4 વાદોની વાત કરે છે, પેન્સપર્મિયાવાદ જે ગ્રીક તત્વચિંતકોએ પોર બીજાણુની વાત દ્વારા કે પૃથ્વી પર સજીવોની ઉત્પત્તિ થઈ હશે. અને છેલ્લે આપણે ઉલ્કાપાસણવાદની વાત કરી. કાલે થિયરીમાં પણ મિલરના પ્રયોગની થિયરીમાં યુરી મિલરના પ્રયોગના થિયરીની અંદર પણ આપણે એ વસ્તુની જોઈ કે રિડ્યુસિંગ વાતાવરણ હતું. સતત ઉલ્કાઓ વિદ્યુતના ચમકારાઓ જે એનો ઇલેક્ટ્રોડ દ્વારા કરવામાં આવ્યા ને એ જ પ્રકારનું વાતાવરણ જે તે જ સમયે જે વાયુઓ હતા એ વાયુઓ રિએક્શન ચેમ્બરમાં ભેગા ગયા ને પછી તેને ઠારણ કરી દે. તેની અંદર 18 દિવસ પછી એને અંદર ખાસ કરીને એ એમિનો એસિડ અને પેપ્ટાઇડ શૃંખલાઓ જોવા મળી. એવા જ પ્રયોગો પછી બીજા વૈજ્ઞાનિકોએ કર્યા. તો આ રીતે આપણે ઉલ્કાપાસણવાદને થોડું મહત્ત્વ આપી શકીએ ને એ રીતે એક સામાન્ય આપણને એ સાબિતી મળી કે પૃથ્વીની ઉત્પત્તિ આ રીતે રાસાયણિક વિકાસ દ્વારા થઈ હશે. હવે આજે આપણે જોવાનું છે એક સિદ્ધાંતવાદ ચાર્લ્સ ડાર્વિનવાદ. તો એ જીવન સજીવો કેવી રીતે ઉત્પત્તિ પામ્યા છે અને તેઓ એકબીજા સાથે સામ્યતા કેવી રીતે ધરાવે છે, યોગ્યતાની ચિરંજીવિતાની વાત કરવાની છે કે પૃથ્વી પર કેવા સજીવો પર્યાવરણમાં ટકી શકે, ભૌતિક રીતે, ખોરાકની રીતે કે બીજી કોઈ જે વાત હોય છે તેના આધારે એ ખાસ કરીને એ કેવી રીતે ટકી શકે તેના માટેની ચર્ચા કરવાની છે. ખોરાક, ભૌતિક ઘટકો, હવામાન પરિસ્થિતિની અંદર જે સજીવો પર્યાવરણમાં ટકી શકે છે તે જીવી જાય છે ને એવા સજીવો કે જે પ્રજનન ક્ષમતા માટે ક્ષમતા ધરાવતા હોય ને વધુ સંતતિ પ્રાપ્ત એ ઉત્પન્ન કરી શકતા હોય. એ પછી અહીંયા આપણે ખાલી માણસની વાત નથી કરતા. દરેક સજીવો એકકોષી સજીવોથી બહુકોષી સજીવો સુધી વનસ્પતિ કે પ્રાણીઓની અંદર વિકાસ કેવી રીતે થાય છે, તેઓની વચ્ચે સામ્યતા કેવી રીતે થાય જોવા મળે છે, ભિન્નતાઓ કયા પ્રકારની છે, પૃથ્વીની ઉપર જીવન સજીવો કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા હતી. તો હવે આપણે બોર્ડ પરથી જોઈએ તો ચતુર્સાર વિકાસ ઇવોલ્યુશન, જીવન સ્વરૂપોનો વિકાસ એકવાર સિદ્ધાંત, ઇવોલ્યુશન ઓફ લાઈફ ફોર્મ એ થિયરી. ક્વેશ્ચન હવે આ જે છે તે ટોપિકનું હેડિંગ છે. ત્યાર પછી આપણે સવાલ એક રીતનો જોઈએ તો જીવન સ્વરૂપના વિકાસના સિદ્ધાંતની ચર્ચા. તો ચાર્લ્સ ડાર્વિનનો સિદ્ધાંત છે તેનો 19મી સદીની અંદર ઘણો વિરોધ પણ થયો હતો.
જીવન સ્વરૂપના વિકાસમાં રૂઢિગત ધાર્મિક પેલી શક્યતા સાહિત્ય વિકાસ એટલે કે સાહિત્ય વિકાસ એટલે શું કે ઘણા તત્વચિંતકોને વિચારો કે જે રામાયણ છે, મહાભારત છે, ઓશો છે, મોરારી બાપુ છે, હાલના જે તત્વચિંતકો પણ છે, તે સોક્રેટિસ છે, તો એ બધા તત્વચિંતકોએ જે છે તે વાતો કરી એ વાતની આધારે એ વિકાસ થયો છે તો વિશિષ્ટ સર્જનવાદ વિશે જણાવે છે. તો એ બધા સાહિત્યો કેવું છે કોઈક શક્તિ કાર્ય કરે છે એવું આપણે આગળ વિશિષ્ટ સર્જનવાદની અંદર જોઈ ગયા. અંધશ્રદ્ધા હોય છે કે આવી શક્તિની લીધે એ સજીવો ઉત્પન્ન થયા છે. એ બધા જાતિ પ્રકાર અત્યારે હાલમાં જોઈએ છે એ બધા સજીવો આ રીતે કોઈક શક્તિ દ્વારા ઉત્પન્ન કરાયા છે. તો સાહિત્ય વિકાસમાં વિશિષ્ટ સર્જનવાદ વિશે જણાવે છે. પ્રથમ શક્તિના હાલ જોવા મળતા બધા સજીવો જાતિ પ્રકાર આ સ્વરૂપે ઉત્પન્ન થયા છે એવું આપણે આ શક્તિઓ દ્વારા ઉત્પન્ન થયા છે વિશિષ્ટ શક્તિઓ દ્વારા, ને એ શક્તિઓ દ્વારા ઉત્પન્ન થયેલા સજીવોને આપણે વિશિષ્ટ સર્જનવાદ એમ તત્વચિંતકો કહે છે. ત્યાર પછી બીજી શક્યતાઓમાં જે કેવી રીતે ઉત્પત્તિ સમયે હતી તે જ ભવિષ્યમાં પણ જળવાઈ રહેશે. બીજી શક્યતા એ છે કે જે સમયે ઉત્પત્તિ એટલે કે એ પેલાને પ્રોત્સાહન આપે વિશિષ્ટ સર્જનવાદ કે જે સમયે પૃથ્વી પર જે સજીવો ઉત્પન્ન થયા જાતિ પ્રકાર એ સજીવો ભવિષ્યમાં પણ એ ટકી રહેશે એ બીજી શક્યતા. અને ત્રીજી શક્યતા એ પૃથ્વી લગભગ 4000 વર્ષ જૂની ઓલ છે. હવે અહીંયાનું એ જે 4000 વર્ષ જૂની છે, પૃથ્વી અલગ વસ્તુ છે, યુનિવર્સ અલગ વસ્તુ, બ્રહ્માંડ અલગ વસ્તુ, એ આપણે આગળ જોઈ ગયા બિગ બેંગ વાતની અંદર. તો એ જે આ રીતે એ પૃથ્વી અસ્તિત્વમાં આવ્યા છે એ 4000 વર્ષ જૂની એટલે કે 4000 વર્ષ જૂની નથી, અબજો વર્ષ જૂની છે એવું આ એક સિદ્ધાંતવાદની અંતે આપણે જોઈશું. એ વાક્ય આપણે જોવાનું તો એ 4000 વર્ષ જૂની ઓલ છે. આ માન્યતાના 19મી સદીમાં પુષ્કળ વિરોધ થયો. આ જે 4000 વર્ષ જૂની છે એ ચાર્લ્સ ડાર્વિને એવું કીધું કે એ અબજો વર્ષ ને એનો વિરોધ થયો હતો. તો એ જે આ વિચારો ચાર્લ્સ ડાર્વિનના અવલોકન પર આધારિત છે. એ વિચારો જે છે ચાર્લ્સ ડાર્વિનના અવલોકન, એ બી તત્વચિંતક જ છે. એ બીગલ જહાજમાં મુસાફરી કરતો હતો, દરિયાઈ મુસાફરી, તે દરમિયાન એમને અવલોકન કરે છે. આપણે શું કરીએ છીએ? ફરવા ગઈએ છીએ એરોપ્લેનમાં, કારમાં, ટ્રેનમાં, બસમાં, બસ એન્જોય કરીએ છીએ, અવલોકન કરતા નથી, જોયા કરીએ છીએ. દ્રષ્ટા બી બનતા નથી, દ્રષ્ટા બને તો બી ઘણું બધું છે ઓછો કહે છે. તો એ આધાર ત્યાર પછી એને વિચારવાનું છે. એ એકલા જ ત્યારે એ વસ્તુ શક્ય બને છે. અત્યારે ક્લાસમાં એકલા જ છે. મેં આ વસ્તુ 1 વર્ષ પહેલાં 2 વર્ષ પહેલાં કીધેલી ક્લાસમાં દર વર્ષે વાત કરું છું, પણ ત્યારે એમાં આપણને પાગલ પણ એ વસ્તુ છે તત્વચિંતક મનન જે ક્રિયા છે આપણને યાદશક્તિ પણ બધાને ભગવાને સરખું માઇન્ડ આપેલું છે. એનો આપણે ઉપયોગ કઈ રીતે કેટલો કરીએ છીએ એના ઉપર આધારિત છે. વિશ્વભરની દરિયાઈ મુસાફરી કરી તેમના અનુમાન પ્રમાણે પૃથ્વી પર બધા જ સજીવો એકને એક સાથે સામ્યતા ધરાવે છે. આ વાક્ય યાદ રાખવાનું છે. મૂળ હાર્ટ તો જે છે એ સામ્યતા ધરાવે છે. તે ઉપરાંત વર્ષો પહેલાં સજીવો સાથે પણ સામ્યતા હોય છે. અત્યારે સામ્યતા ધરાવે છે એકબીજાને સજીવો, એક કોષી સજીવો, બહુકોષી સજીવો, વનસ્પતિઓ હોય, પ્રાણીઓ, એ દરેક એક કોઈક ને કોઈક બાબતની અંદર સામ્યતા ધરાવે છે. છેલ્લે કોષોની બાબતમાં પણ સામ્યતા ધરાવે. તો એ જે છે તે હાલના જે સજીવો છે તે આગળના સજીવો જે લુપ્ત થયેલા છે તે જાતિઓ કે ભૂતકાળમાં થયેલા સજીવો જે હતા તેઓની સાથે સામ્યતા ધરાવે. તો એ વાત છે. આમાંના ઘણા સજીવો હાલ લુપ્ત થયા છે. ડાયનાસોર મોટે ભાગે આપણે યાદ છે. તે ઉપરાંત કેટલીક વાઘોની જાત, ટાઈગરની જાત, ટાઈગર પ્રોજેક્ટો ચાલતા હોય છે, સિંહની જાતો હોય છે, વનસ્પતિઓમાં પણ ઓર્કિડ હોય છે, બીજી કેટલીક જાતિઓ હોય છે, કીટકો, સંધિપાત સમુદાયના કેટલાક કીટકો પણ નાશ થાય છે. તો એ બધી જાતિઓ લુપ્ત થાય છે. તેની જગ્યાએ નવી જાતિઓ પાછી અસ્તિત્વમાં આવે છે. પૃથ્વીના ઇતિહાસમાં અમુક સજીવો લુપ્ત થયેલા છે, તેની સાથે સાથે નવા સજીવો પણ પાછા અંદર ઉમેરાય છે. તો મેં અત્યારે જે માઇક્રોસોફ્ટ ટીમના એપની ઉપર મેં વાત કરી કે લુપ્ત થાય છે તો નવી જાતિઓ વિકાસ પણ પામતી હોય છે. આપણે નાના હતા કે આપણા પૂર્વજો હતા તે ખાલી એક જ મરઘીની વાત કરતા, દેશી મરઘી ખાઈએ છીએ. ખાટા હોય તો નહીં ખાટા હોય તેમને બી ખબર છે. અને હાલમાં બજારની અંદર આપણને બોઇલર મરઘી મળે છે, ફાર્મની મરઘી મળે છે, તો કેટલીઓ જાતની મરઘીઓ મળે છે. આ તો એક મરઘીની વાત કરીએ. તેવી રીતે વનસ્પતિઓની અંદર જે ટામેટા, રીંગણ છે, જે દેશી ટામેટા અલગ વસ્તુ હોય છે, દેશી રીંગણ અલગ હોય છે, દેશી ભીંડા અલગ હોય છે, બરાબર, દેશી કેપ્સિકમ અલગ હોય છે, ને નવી જાતિઓ પણ આપણને જોવા મળે છે, હાઇબ્રિડ વેરાયટીઝ. તો આ રીતે વનસ્પતિ અને પ્રાણીઓમાં નવી જાતિઓ પણ જે જૂની જાતિઓ હોય છે તેની જગ્યાએ લુપ્ત થયેલી જાતિની જગ્યાએ આપણને નવી જાતિઓ પણ આ રીતે પૃથ્વીના જીવન સ્વરૂપની અંદર જોવા મળે છે. તો એ જ વસ્તુ તો જરૂરી છે, બોલવી જોઈએ.
અભ્યાસ કરતો હોય તો એ વિચારવું જરૂરી છે. તો આપણને ખ્યાલ આવે કે આ વિકાસ કેવી રીતે થાય. તો ઇતિહાસમાં તો પૃથ્વીના ઇતિહાસમાં અમુક સજીવો લુપ્ત થયેલા છે, તેની સાથે સાથે નવા સજીવો પણ ઉમેરાય છે. તો એ વાત આવે ત્યારે એ વાત કરવી જરૂરી છે. ત્યાર પછી આગળ જોઈએ તો એ ચાર્લ્સ ડાર્વિનને યોગ્ય સજીવો કોને કહેવા, અયોગ્ય સજીવો કોને કહેવા તેની ચર્ચા કરવાની છે. તો જોઈએ ફટાફટ. જીવસ્વરૂપો ક્રમશઃ વિકાસ થયો છે અને કોઈ પણ વસ્તુમાં લક્ષણોની વિવિધતાને કારણે થાય છે. આ લાક્ષણિકતાઓ કેટલાકની પ્રાકૃતિક પરિસ્થિતિ, હવામાન, ખોરાક, ભૌતિક ઘટકો સાથે યોગ્ય બનાવે છે. જ્યારે અયોગ્ય સજીવો ટકી શકતા નથી. જે વસ્તુ વધુ યોગ્ય તે પૃથ્વી પર ટકી શકે છે. તો તે માટે કોઈ ડાર્વિને વાત કરી છે કે ડાર્વિનના મત પ્રમાણે યોગ્યતા એટલે સારી પ્રજનન ક્ષમતા. જે સજીવો પર્યાવરણ યોગ્યતા કેવે છે તે વધુ સંતતિ ઉત્પન્ન કરે છે અને ટકી રહે છે. અને કુદરત નિયતિ તેને પસંદ કરે છે, જેને નૈસર્ગિક પસંદગીવાદ. આ શબ્દ યાદ રાખો, એ પરીક્ષામાં પૂછાય છે. નૈસર્ગિક પસંદગીવાદ ટૂંકમાં સમજૂતી આપો, જૂના પેપર સેટો હોય તે. તો એ રીતે તેને આપણે અંગ્રેજીમાં નેચરલ સિલેક્શન પણ કહે છે. યોગ્યતાની ચિરંજીવી એ ઓલ્ડ બુકની અંદર શબ્દ આવેલો છે. આ એનસીઆરટી બુકની અંદર એની આપણે આ રીતે એ ચાર્લ્સ ડાર્વિનનું અર્થઘટન કર્યું છે. આલ્ફ્રેડ વાલેસે પ્રકૃતિવિદ મલય આર્કિપેલાગો ટાપુ પર કાર્ય કરી. આ જ તારણ જે ચાર્લ્સ ડાર્વિને જહાજમાં કાર્ય કર્યું હતું તેવું એ આલ્ફ્રેડ વાલેસે એ ટાપુ ઉપર કાર્ય કર્યું. હાલમાં અસ્તિત્વ ધરાવતા બધા સજીવો સમાનતા દર્શાવે છે. તેમના પૂર્વજો સામાન્ય છે. પૃથ્વીના ઇતિહાસમાં વિવિધ સમય અસ્તિત્વ ધરાવતા હતા. પ્રકલ્પયુગ, ઇપોક્સ સમય અને કલિયુગ પૃથ્વીનો ભૂસ્તરીય ઇતિહાસ તેના જૈવિક ઇતિહાસ સાથે ખૂબ જ સમાનતા ધરાવે છે. તો ભૂસ્તરીય વિજ્ઞાન અલગ વસ્તુ છે. જે પૃથ્વીનો જે ઇતિહાસ છે જૈવિક સજીવોનો તેની સાથે એ ખૂબ જ સમાનતા ધરાવે છે. આમ સામાન્ય તારણ એ છે કે પૃથ્વી હજારો વર્ષ નહીં પણ અબજો વર્ષ જૂની છે એવું એ ચાર્લ્સ ડાર્વિનના મત પ્રમાણે. ને તે 19મી સદીની અંદર તેનો ઘણો વિરોધ થયો હતો. તો આ રીતે આપણે એક સિદ્ધાંત એટલે કે ચાર્લ્સ ડાર્વિન જે સજીવો પ્રજનનની ક્ષમતા ધરાવતા હોય છે તે પર્યાવરણમાં ટકી શકે છે અને વધુ સંતતિ ઉત્પન્ન કરે છે. ને એ રીતે એ સજીવોની જાતિ પ્રકાર એ પેઢી દર પેઢી જળવાઈ રહે છે. એને આપણે જીવંત વિકાસ કહીએ છીએ. થેન્ક યુ.